આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. બાપ રે, 44.5 ડિગ્રી સાથે ભુજ દેશનું ગરમ મથક. કચ્છ મિત્રના છેલ્લા પાને તાપના સમાચાર. ચૈત્રમાં વિક્રમી તાપથી જનજીવન કાળઝાળ. વધુ 6 દિવસ આકરા મોજાની ચેતવણી. કંડલા એરપોર્ટ 42, નલિયા 40.4. રાત્રે પણ ઉકળાટ યથાવત. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. ભુજ મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવી સમયની માગ. ભુજ રાજકોટ ટ્રેનને સોમનાથ અથવા દ્વારકા સુધી લંબાવો. વિભાગીય રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં ગાંધીધામ ચેમ્બરની રજૂઆત. કચ્છ મિત્રના અંદરના પાને રમતગમતના સમાચાર છે. આદિપુરની રીતિ પારેખ મહિલા ક્રિકેટમાં ઉભરતો સિતારો. અનેક ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ અમદાવાદ ખાતે વેસ્ટ ઝોનમાં ઝળકવા તૈયાર. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે: ટ્રેડ વોર શરૂ. ચીને અમેરિકા પર 34% ટેરિફ ઝીક્યો. ટ્રમ્પે કહ્યું, આ મોંઘું પડશે. અન્ય એક સમાચાર છે: મુન્દ્રાનું અદાણી પોર્ટ 200 MMT કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ બંદર બન્યું. અદાણી પોર્ટના તમામ બંદરગાહો પર કુલ 450 MMT કાર્ગો હેન્ડલ કર્યું. અન્ય એક હેડલાઇન છે: પાણી મુદ્દે મનપા કચેરીએ માટકા ફોડાયા. શહેરના પોસ્ટ ડીબીઝેડ સહિતના વિસ્તારોમાં પણ સમસ્યા. લોકોને મોંઘા ટેન્કરોનો સહારો લેવો પડે છે. હું પાયલ અંતાણી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે: ગરમી વધતા શાળાનો સમય જરૂર પ્રમાણે ફેરફાર કરવા ડીઈઓ ડીપીઈઓને સૂચના. સંદેશમાં વધુ એક સમાચાર છે: માતાના મઠ અને ભુજ આશાપુરા મંદિરમાં ચૈત્રી નવરાત્રિની અષ્ટમીના હવનનો પ્રારંભ. હોમ હવન કરીને બીડું હોમવામાં આવ્યું હતું. સંદેશના અંદરના પાને સમાચાર છે: સમગ્ર દેશમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત વિવિધ પગલાં. નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટનું વિતરણ કરાયું. તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચોને ટીબીના લક્ષણ, નિદાન, સારવાર અંગે સમજ અપાઈ. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના બીજા પાને હેડલાઇન છે: બેન્ટોનાઇટ ચોરીના પ્રકરણમાં ખનીજ વિભાગે 32.23 લાખનો દંડ ફટકાર્યો. અન્ય એક સમાચાર છે: આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રનથી રોમાંચક જીત. 204ના ટાર્ગેટ સામે મુંબઈના 191 5. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે: સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટીને 75,365 અને નિફ્ટી 345 પોઈન્ટ ગબડીને 22,904ની સપાટીએ. હું નીરજ મચ્છર. બોલિવૂડ ફિલ્મો અને દેશભક્તિ વચ્ચે જૂનો સંબંધ રહ્યો છે. દેશ અને દેશ પ્રેમ પર અહીં ઘણી ફિલ્મો પણ બની છે. પરંતુ જ્યારે પણ દેશભક્તિવાળી ફિલ્મોની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલું નામ પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું આવે. મનોજ કુમારે પોતાના કરિયરમાં દેશભક્તિ અને ખેતી સાથે જોડાયેલા મુદ્દાઓ પર બનેલી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેઓ ભારત કુમાર તરીકે પણ ઓળખાયા. મનોજ કુમારનું સાચું નામ હરિકિશન ગોસ્વામી. જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમણે એકવાર દિલીપ કુમારની ફિલ્મ શબનમ જોઈ હતી. અહીંથી તેમણે નક્કી કર્યું કે તે પણ એક્ટર બનશે. ફેશન નામની ફિલ્મથી તેમણે સિનેમા જગતમાં પગ મૂક્યો. ફિલ્મ ક્ષેત્રે આપેલા યોગદાન માટે તેમને પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા. આ દિગ્ગજ અભિનેતા ભલે આ દુનિયા છોડીને જતા રહ્યા હોય, પરંતુ તેઓ પોતાની ફિલ્મો દ્વારા હંમેશા લોકોના દિલમાં રહેશે. દિવંગત મનોજ કુમારને
હેવર હેવર ટીમ વતી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર